જ્યાં છબી ત્યાં સાહેબ ગેસ જ નીકળે ઓડકાર જ આવે અડવાથી. તો આ માતાજીને આપણે પૂછીએ ટ્રીટમેન્ટ કર્યા પછી હવે દબાવો. અત્યારે નથી ને કરતો પ્રભુ. જી સાહેબ ખૂબ ગેસ નીકળતો હતો, બહુ જ અતિશય, જ્યાં દબાવો ત્યાં નીકળતો હતો. ઓકે ને પ્રભુ, તમે પણ દબાવો. તો મિત્રો, આ માતાજીને 10 વર્ષથી તકલીફ હતી અને એનો ગેસ અત્યારે રેડી થઈ ગયો 100%. ભાવનાબેન, આપને શું તકલીફ થાય છે? મને જ્યાં છબી ત્યાં સાહેબ ગેસ જ નીકળે ઓડકાર જ આવે અડવાથી થાય, માથામાં છબો છપસો. કેટલા વર્ષથી? છેલ્લા 7-8 વર્ષ થઈ ગયા સાહેબ. 7-8 વર્ષ ચાલુ જ રહે. આમ ચાલુ જ રહે. દબાવી તો આવે, ન દબાવી તો આવે. ન દબાવી તો હજી ઓછી આવે, પણ જેમ દુખાવ થતો જ હોય ઘડીક મને પગમાં જો દુખાવ થાય દબાવી ભેગા આવે, માથામાં દબાવ તો માથા એટલું બધું આમ કરે કે પછી પેટ ફૂલી જાય, ક્યારેક વાહામાં ચડે, કાંઈ નક્કી ન હોય ક્યાં ગેસ ચડે. ગેસ ચડે દબાવીને એટલે નીકળી જ રાખે. મિત્રો, આ માતાજીને દબાવવાથી, પ્રેશર આપવાથી ખૂબ ગેસ થાય. તો હવે આપણે ટ્રીટમેન્ટ કરીએ માતાજીને. સૌપ્રથમ ડોકમાં તો હવે આપણે દબાવી, હવે ગેસ નહીં નીકળે, તમે જુઓ. કઈ ન થાય માતાજીને. થાય માં ઊંડો શ્વાસ નો છોડો. હવે ગેસ જ ન થાય. શરીર લૂઝ રાખો. બસ, શરીર લૂઝ. ઓકે મિત્રો, જ્યારે આ માતાજી આવ્યા ત્યારે ગમે ત્યાં દબાવવાથી ને આમનામ ગેસ નીકળતો હતો, બરોબર ને માં? તો હવે આ માતાજીને આપણે પૂછીએ ટ્રીટમેન્ટ કર્યા પછી હવે દબાવો. અત્યારે નથી ને કરતો પ્રભુ. જી સાહેબ ખૂબ ગેસ નીકળતો હતો, બહુ જ અતિશય, જ્યાં દબાવો ત્યાં નીકળતો હતો. ઓકે ને પ્રભુ, તમે પણ દબાવો. હું રાવલ બળવંત જીતેન્દ્ર, રહેવાસી ભુજ કચ્છવાળા. મારા પત્ની ભાવનાબેન રાવલને ગેસની બહુ તકલીફ હતી. અમે મુંબઈ 10 વર્ષ ત્યાં તકલીફ હતી. મુંબઈ ગેસ્ટ્રોલોજીસ્ટ, અમદાવાદ, એવા ગુજરાતના નામી અનામી ડૉક્ટરને બહુ બતાવ્યું, પણ કોઈથી અત્યાર સુધી ફરક નહોતો પડતો. આજે સાહેબ, આપણા દર્શન કામોડી સાહેબને ભાવનગર આવ્યા પછી, અને અત્યારે આ તમે બધા જોઈ શકો છો, અને અમે તો લાઈવ નિહાળ્યું છે ભાઈ, આમાં કોઈ ખોટું નથી. બહુ સારું. અને જેમને પણ આવી તકલીફ હોય તો સાહેબની આવશ્યક મુલાકાત લેવી. સાહેબનો અમે આભાર માનીએ છીએ. માતાજી ઓકે ને 10 વર્ષથી તકલીફ હતી. તો મિત્રો, આ માતાજીને 10 વર્ષથી તકલીફ હતી અને એનો ગેસ અત્યારે રેડી થઈ ગયો 100%. ઓકે જી પાકો સાહેબ. આપ ક્યાંથી આવો? અમે ભુજ કચ્છ. ભુજ કચ્છ. સરસ.
આભાર સાહેબ.